માણસા ગાયત્રી મંદિર ખાતે પીએમના જન્મદિવસ અંતર્ગત આયુષ મેળો યોજાયો. ધારાસભ્ય જયેશ પટેલ હાજર રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બુધવારે જન્મદિવસ ઉજવા જે અંતર્ગત માણસા ગાયત્રી મંદિર ખાતે સવારે 11 વાગે 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા આયુર્વેદ કચેરી દ્વારા આયુષ મેળાનું આયોજન કરાયું. આયુષ કેમ્પમાં ગર્ભ સંસ્કાર, સ્ત્રીના રોગ, મર્મ ચિકિત્સા, ચામડીના રોગો, બાળકોના બીમારીઓનું નિદાન, સારવાર આયુષ તબીબો દ્વારા કરવામાં આવ્યું. આયુષ તબીબો દ્વારા જરૂરી દવા આપી માર્ગદર્શન આપ્યું. ધારાસભ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભરપેટ વખાણ કર્યા. આયુષ મેળામાં 800 કરતાં વધુ નાગરિકોએ લાભ લીધો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ પટેલ, ડીડીઓ વિજય પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન વાઘેલા, સહ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, તાલુકા પ્રમુખ રમેશસિંહ રાઠોડ, સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ, કોર્પોરેટરો, આગેવાનો, હોદ્દેદારો, ગાયત્રી મંદિર પરિવાર તથા નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન, સૌના લોકલાડીલા નેતા એવા અમારા નરેન્દ્ર મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ છે ત્યારે સાહેબને 75 વર્ષ પૂર્ણ થઈને આજે 76 વર્ષની અંદર પ્રવેશ. માણસા ગાયત્રી શક્તિપીઠની અંદર આજે આયુષ મેળાનું સુંદર આયોજન થયું છે ત્યારે આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા અને સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી છે. સાથે સાથે દરેક વ્યક્તિએ સંકલ્પ કર્યો છે કે મારે આજે મોદી સાહેબના નામે કોઈકના કોઈક સારું કામ કરવું છે. એટલે આજે આપ પણ જોઈ શકો છો કે ખૂબ વિશાળ સંખ્યાની અંદર લોકોએ પણ કીધું કે સાહેબનું 100 વર્ષ સુધી નિરોગી આયુષ રહે અને આવીને આવી દેશની સેવા કરતા રહે એવું ભગવાન માં જગદંબા, માં ગાયત્રી શક્તિપીઠની અંદર માં જગદંબા ગાયત્રીને પણ પ્રાર્થના કરી છે અને ગાયત્રી શક્તિપીઠના સૌ અમારા પરિવારના મિત્રોએ પણ માતાજીને દુઆ કરી છે કે માં જગદંબા તું મોદી સાહેબને 100 વર્ષ સુધી આવું ને આવું નિરોગી આયુષ આપજે. આજે ખૂબ વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિત રહી જ્યારે મોદી સાહેબના જન્મદિવસને વધાવ્યો છે ત્યારે સૌને અને મારા વતીથી આ માણસા મત વિસ્તાર વતીથી સૌને નમ્ર વિનંતી પણ કરું છું કે આજે એક કામ છે ને એ મોદી સાહેબ માટે કરજો અને સાહેબને એમનો લાંબુ આયુષ માટે સૌ સાથે મળી દુઆ કરીએ એવી નમ્ર વિનંતી છે. રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા.